તો અમે આવી ગયા અમાર પિયાની ઘરે. ચાલ પિયા ક્યાં પિયા? પિયા જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ માસી. અહીંયા બી જો કોઈ પતરી જો ભેગા થાય એટલી વાર હોય. તું ક્યાં ગયો તો? ઉપર બેસી ગયા કોઈ પતરી જો. કોને આવે તે પછી જાવ ને. ફુવા, તો ફુવાને ફોન કર. આવશે નીચે. એવું છે? ઓકે. કુવાસી ગયા છે ક્યાં? મને નથી ખબર. હું કુવાસી ગયા. 4 વાગ્યા. 4 વાગ્યા. અને આ આવી સીધી દ્રાક્ષ ખાવા માંડવાની. બતાઈ તો ખરે દ્રાક્ષ. ચાલો બધે ખાવ એમ તો કે ચાલો તે ખાવા. તો આજે મારા ભાઈ ભાભી આવી ગયા છે તો એમના માટે મેં સ્પેશિયલ મૈસૂરી ભાજી, ટોપરાની લીલી ચટણી એન્ડ સંભાર, સલાડ અને ઢોસા બનાવ્યા છે સ્પેશિયલ મારા કિયાન માટે. ચોકલેટ આપી. મારે એવું નથી. એ પિયાને ચોકલેટ આપી. આટલી મોટી ના કિયાને નહીં દેતા. કિયાને નથી જોતી. ના ના કિયાને નહીં દેતા. કોને આપી? નેન્સી પી આઈ કે? કોને આપી? કિયાને. બોલતા જ નથી આવડે. એ ઉતારો હું તમને બોલું છું. મને નથી નડતું. મ્યુઝિક ગોઠવી દો. હવે ફુવા આવી ગયા વોકિંગ કરી. મેં કીધું ઢોસા થાય કે નહીં થાય? એકદમ ક્રિસ્પી. તમે ક્યાં વોક કરી આવ્યા અત્યારમાં? અહીંયા જ આસપાસમાં આસપાસનું નામ તો હોય ને ક્યાં? રોડ ઉપર કયો રોડ? ગાંધી રોડ. હા એમ નામ બોલો તો બધાને ખબર પડે ક્યાં ગયા હતા. કપડાનો કલર દે. તો લોટી કાઢી ઉતારો છે. નેનુ પિયા ચાલો બધા ઢોસા ખાવા. અમારા નેનુ પિયા સેફ છે હો. માસ્ટર કુકિંગ મેં એકવાર જઈ આવ્યા છે માસ્ટર શેફ ઇન્ડિયામાં. તો સાહેબ પિયા ઢોસા બનાવશે ને બધાય જમવા બેસે. આઈ સીધું તો તમે. આમ ઢોસા હોય. એ પિયા આ તો પુડલા કરી છે એટલે ઢોસા ઢોસા છે કે પુડલા એ જરા કમેન્ટ કરીને અમને બતાવજો માણસો. ખાલી નો રહેવું છે. નવીન રીતના ઢોસા પુડલાની જેમ. અને આ ભાજી. આ ઢોસા. એકદમ કડક પેપર બની ગયું છે. એકદમ ક્રિસ્પી અને કડક પેપર. ફરી ડીશ પર. કેમ આટલી? મોટી થાળી જેવું જમવા તૈયાર હોય. મોટી થાળી. અને બેવ નાની ભાજી. અને બેવ નહીં વાપરવું? એવું બહુ. અમારું ચીઝ ચાલ. ઢોસા પેપર તૈયાર છે. પાલક પનીર પપ્પા ભાજી બધું પાલક પનીર જો પપ્પાની જમવા બેસી ગયા છે. માસી દીવાબત્તી કરે છે. જો અમે પિયા ઢોસા ઉતારે છો. જો અમારા દીપકુમાર બેસી ગયા છે ખાવા. કેવી બની ભાજી ને ઢોસા? જોરદાર. જો કિયાન પણ બેસી ગયો છે. તું ભી ફિયાન ઘર શું ખાવા આવ્યો? ઢોસા.
હમ ઢોસા ભાવે હમ.